ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક 34. જે ચંચળતાને કારણે અર્જુન પોતાના મનની દ્રઢ સ્થિતિ જોતા નથી, તે ચંચળતાનું આ શ્લોકમાં ઉદાહરણ સહિત સ્પષ્ટ વર્ણન અર્જુન કરે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી મલવદ દૃઢમ તસ્યાહન્ન નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. આ શ્લોકમાં આવતા ગુજરાતી શબ્દો અને સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ. હિ એટલે કેમ કે, કૃષ્ણ હે શ્રી કૃષ્ણ, ચંચલમ એટલે કે ઘણું જ ચંચળ, પ્રમાથી એટલે પ્રમથન સ્વભાવનું, ચંચળતાવાળું, દૃઢમ એટલે દ્રઢ જિદ્દી, બલવત એટલે બલવાન, નિગ્રહમ એટલે વશમાં કરવાનું, અહમ એટલે હું, આકાશમાં રહેલા, વાયોહો એટલે વાયુને રોકવાની, ઈવ એટલે જેવી રીતે, પેઠે, દુષ્કરમ એટલે ઘણું દુષ્કર છે, મન્યે એટલે માનું છું. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે, હે કૃષ્ણ, મન ચંચળ, વિહવળ કરનાર, બળવાન અને દ્રઢ છે. આથી મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ મુશ્કેલ માનું છું. સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે, અહીં ભગવાનને કૃષ્ણ સંબોધન આપીને અર્જુન જાણે એમ કહી રહ્યા છે કે, હે નાથ, આપ જ કૃપા કરીને આ મનને ખેંચીને આપનામાં જોડી દો, તો જ આ મન લાગી શકે છે. મારાથી તો એને વશ કરવું ઘણું કઠિન છે, કેમ કે આ મન બહુ જ ચંચળ છે. ચંચળતાની સાથે એ પ્રમાથીની પણ છે, એટલે કે વિચલિત થઈ જાય તેવું છે, અને બહુ જિદ્દીને બળવાન છે. ભગવાને કામનાના રહેવાના 5 સ્થાન બતાવ્યા છે: ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, વિષય અને પોતે. કામના જ્યાં સુધી આપણા પોતાનામાંથી જતી નથી, ત્યાં સુધી આ કામ સમયે સમયે ઇન્દ્રિયોમાં જણાતો રહે છે, પ્રતીત થતો રહે છે. પરંતુ જ્યારે પોતાના મનમાંથી જ આ કામ જતો રહે, ત્યારે ઇન્દ્રિયો વગેરેમાં પણ તે રહેતો નથી. એનાથી એ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી પોતાનામાં કામ રહે છે, ત્યાં સુધી મન સાધકને વ્યથિત કરતું રહે છે. અહીં એ મનને જ પ્રમાથી બતાવવામાં આવ્યું છે. આગળના ચરણમાં ભગવાન કહે છે, ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. જ્યારે કામના મન ઇન્દ્રિયોમાં આવે છે, ત્યારે તે સાધકને વ્યથિત કરી દે છે, જેથી સાધક પોતાની જાત પર કાબૂ રાખી શકતો નથી. મન પદાર્થોમાં ખેંચાણ થતું રહે છે. એનાથી મન કોઈ પણ રીતે તેઓની તરફ જવાનું છોડતો નથી અને હઠ કરી બેસે છે. આથી જ મનને દ્રઢ એટલે કે જિદ્દી અને બલવત શબ્દથી અહીં અર્જુને કહ્યો છે. આ કામ ત્યાં સુધી મનુષ્યમાં રહે છે, જ્યાં સુધી મનુષ્ય પોતાનામાંથી કામને સર્વથા કાઢી નથી નાખતો. જ્યારે સાધક પોતે નિષ્કામ થઈ જાય છે, ત્યારે પદાર્થોનો અને વિષયોનો ગમે તેટલો સંસર્ગ થાય, છતાં પણ સાધક ઉપર તેમની કંઈ પણ અસર થતી નથી. તસ્યાહન્ન નિગ્રહમ મન્યે વાયુરીવ દુષ્કૃતમ.
આ ચંચળ પ્રમાથી દ્રઢ અને બળવાન મનનો નિગ્રહ કરવો બહુ કઠિન છે. જેવી રીતે આકાશમાં વિચરણ કરતા વાયુને કોઈ મુઠ્ઠીમાં પકડી શકતું નથી, એવી જ રીતે આ મનને કોઈ પકડી શકતું નથી. ઘડીકમાં અહીંયા અને ઘડીકમાં ક્યાંય પહોંચી જાય છે. આથી એનો નિગ્રહ કરવો એને અર્જુન કહે છે કે હું અત્યંત દુષ્કર માનું છું. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો, તથા આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરેક વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ.